નમસ્કાર દર્શક મિત્રો, આજે આપણે આદિપુર જે મઠ આવેલ છે અને ત્યાં એમના એક સદસ્ય ઉપર હુમલો કરવામાં આવ્યો છે. તો આપણે જાણીએ. અને આજે મઠમાં અમે પધાર્યા છીએ મીડિયાની ટીમ. તો આપનું શુભ નામ? મારું નામ શબનમ દે પ્રેમીલા દે નાયક. અને જે આ ઘટના ઘટી અને જે સામે પક્ષનો હુમલો જે કરવામાં આવેલ છે અને જે અત્યારે ઈજત છે ને એ કેવી રીતનો ઘટના ઘટી? ઘટના એમ જાણે ઘટી કે આ મારા ચેલ આવશે અને સિંધુ વર્ષા અમારે લગ્ન હોય, કોઈના ઘેર છોકરું હોય તો અમારે તો ભિક્ષાવતી કરવા જવાનું હોય. હવે આ લોકો અહીંયા ગયા હતા, હું તો કાલે બહાર ગઈ હતી. એટલે આ અંજારમાં 5-6 પાવૈયા એવા છે, પેલા અમારા ઘરે થોડા દાડા રહીને જતા રહ્યા અને એ લોકોના લક્ષણ બધા એવા છે મઠમાં રહી શકતા નથી અને છૂટા છવાયા ઓયડીઓ લઈને ભાડે ને ભાડાના મકાનમાં એવું રહેશે. તે આ લોકો 2 જણા હતા, તે એક આ પરીના અને એક આ માનસી દે 2 જણા હતા. એના માથે એક શિવાની કરીને નામ છે અને એક ઉમેરા અને બીજા કોક 2 જણા હતા બહારના એમની જોડે, એમને અમે ઓળખતા નથી, આમને જોયા છે. અને એ લોકોએ આમના માથે હુમલો કર્યો. જ્યાં વસ્તીમાં ગયા હતા અહીંયા તમને ન લેવા દઈએ ને અમે લઈએ કરીને દુનિયાના ઘરે બબાલ કર્યું. અને એ લોકો બબાલ કરે એટલે અમારે તો દુનિયાને જેવું તેવું બોલે, અમારાથી બોલાય નહીં. અમારે કાયમ આ શહેરમાં રહેવાનું. આજ વર્ષો થઈ ગયા. અમારા ગુરુ, દાદા ગુરુ બધા અહીંયા મરી ગયા. આખો શહેર આદિપુર, ગાંધીગામ જાણે, સીતામાં અહીંયા હતા. અહીંયા અમારું એડ્રેસ મઠમાં હજી ઓછા જાણે છે. સીતામાનો વાડો કયો તો આખી દુનિયા જાણે. છોકરાએ ના જોયું હોય ને એ ઘર બતાવે કે આ સીતામાનો વાડો. હવે આ લોકો અહીંયા ગયા એટલે ઓલા જબરજસ્તી કરવા માંડ્યા અને પછી જેવું તેવું બોલવા માંડ્યા અને આ કંઈક જવાબ દીધો હશે એટલે આના માથે પડી ગયા. અને આને હવે એના હાથમાં હું હતું હું નહીં છે આ લગાડી દીધું છે. કાલે દવાખાને બી લઈ ગયા હતા. પછી હા, દવાખાને રામબાગ લઈ ગયા હતા. અહીંયાથી કાંઈક કાગળ ચીઠી લખીને દીધી હશે. પછી હું ગયા, આપણે કયું દવાખાનું કહેવાય, ના પોલીસ ચોકીએ, રામબાગ રોડે પોલીસ ચોકી છે ને, અહીંયાથી કાંઈક લખીને દીધું એટલે સંધુ વર્ષામાં ગયા. હું પાછા વળી કઈ સમાધાન કરો, નામ કરો ને આવું બધું કર્યું. એટલે આ 6-7 જણા છે અમારા સમાજમાં છે નહીં. એમના લક્ષણ છે બધા ઊંધા અને આવી દાદાગીરી કરે અને આ 2 જણા 3 જણા અમારા જાય તો આવી રીતે કરે એટલે અમારે શું કરવું અને અમારે કોનો સહારો લેવાનો? અમારી પોલીસ પ્રશાસન પાસે શું માંગ છે? અમારે પ્રશાસન પાસે એ જ માંગ છે કે અમે મઠના છીએ. મઠ એટલે એક સમાજ હોય છે. હવે અમારા મઠમાં જોવો કોઈ બીજા મઠના મહેમાન આવે, આ આવે તો એને અમારે સંભાળવાના હોય, એમને અમારે રોટલો દેવાનો હોય. એક જગ્યા કેવી રીતે હોય એવી રીતે તો અમારા મઠ ના હોય એ જ. બાકી રોડ ઉપર રખડતા હોય કે આ આપણે અહીંયા ફાટકે માંગે છે એક જણું, પછી ઓલા મતિયા ફાટકે માંગે છે, પછી આ ભીમાસર અહીંયા લોકો માંગે છે. એ કોઈ અમારા મતદારી છે નહીં ને અમારા છે જ નહીં. એ આવી રીતે બધું કરે કે કોઈ ભૈયા હોય, કોઈ કઈ કેવું હોય છે એ ખબર નહીં. હવે એ લોકોને એવા અમને આ કહેવા જઈએ અમે કે ભાઈ આ નહીં થઈ, એ લોકો અમારા માથે હુમલો કરી દેશે આવી રીતે. હવે કાલે આ શિવાની એ બધા અમારા ઘરે રહીને ગયા છે કહું છું, પણ છતાંય એમને કેમ કે આ બધું એમ બીઓ જુગારો નશા એમના બધા એવી આદતો છે એટલે એ લોકો અમારામાં રહી શકતા નથી. ન રહી શકતા હોય મજૂરી કરીને ખાવ ને. અમારે આ સમાજ ચલાવવાનું. અમારે મઠમાં અહીંયા જો આ અમારે મહેમાન આવ્યા છે, મુંદ્રાના મુખી છે, આ રૂવાના મુખી છે, રૂવા જાગીરના, આ માંડવીના છે. તો એમને હવે એ લોકો એમની ઓઈડીઓ પાસે થોડા જશે, અહીંયા જ આવશે. તો એ લોકોને છેતરીને જેવું તેવું બોલીને લઈ જાય તો અમારે પછી શું કરવાનું? અને આવી દાદાગીરી કરે તો એનું પ્રશાસન કાંઈ બી એનો આનો નિર્ણય લાવે, અમારે એ કહેવાનો મતલબ છે. તમારી પાસે રહેતા હતા? ક્યારે રહેતા હતા? એટલે રહ્યા તો કોઈ દી 6 મહિના અમારી જોડે હરખા નથી. એ રોશની એ નહીં રહ્યો કોઈ દી 6 મહિના અહીંયા. એ સવારે આવે ને સાંજે જતા રહે. તે મહિનો 15 દી આવે ને પાછું પાછા એમ કેમ કે અહીંયા આવે તો એમના ટાઈમ બગડે. એમને જ્યાં જવું હોય, રખડવું હોય, એમને સેક્સ કપડા શું કે કહેવાય એ ટૂંકા એવા પહેરવા. અમારા સમાજમાં, અમારે મઠમાં આ બધું ચાલે નહીં.
એમની આઈડિયોમાં જોવો તો એમને ખબર પડે કે આ કેવું કેવું પહેરે છે ને કેવું કેવું પહેરે છે. હવે અમારે સમાજમાં તો કહેવાનું હોય એ તો કહીએ ને, અમે ગુરુદાસ ગુરુ હોઈએ. અમારા ગુરુદાસ ગુરુ હતા ત્યારે અમે એમના કીધામાં રહ્યા, અને અત્યારે અમારા ચેલા હોય તો અમારા કીધામાં રહેવું પડે. અમારે આ ફરિયામાં રહીએ, આ ગામની વચ્ચે બેન દીકરીઓ, કઈ એવું જ નહીં જેને ઠીક લાગ્યું આવ્યો, ઠીક લાગ્યું ગયું, એવું ચાલે નહીં. આ સમાજની કાંઈક ઇજ્જત હોય છે. આ દુનિયાની પણ અમારે ઇજ્જત રાખવાની હોય છે. દુનિયાના બાયણે અમે જઈએ છે, અમને દે એનું કોક સદુપયોગ થવું જોઈએ ને. હવે અમે નશા અને જુગારો કરીએ તો એ કાંઈ મતલબ થઈ ગયું? એવું જાણવા મળે છે લોકો દ્વારા કે લોકો ગુનાહિત પ્રવૃત્તિઓ કરે છે, નશાઓ. બધું જ એમને એમબીઓ નો કે છે આદત છે. એમબી બોલ્યા તો કેટલાય તમે કાઢી નાખ્યા છે એમબી માંથી બોલીને અમને ફોન કરીને જેવું તેવું અડધી રાત ઊંધી ઊંઘવાય ન દે એવું બધું કરે છે. રેકોર્ડિંગ દ્વારા તમને હેરાન હા, હેરાન કરે. રાતે અડધી રાતે ફોન કરે, જેવું આવે એવું બોલે. ઓલું ખાઈ જાય કે એમબીઓ કે ઇન્જેક્શનો કે લે છે એવું બધું લે, નશાનું બધું. નશાનું બધું કરે અને અમને હેરાન કરે. પછી એ કેટલા જણા છે, એક સમીરા, એક રોશની, એક ઉમેરા અને એક આ શિવાની, એ જામનગરનો બાલ બચ્ચો છે. અને એક છે ઓલો સૌમ્યા કરીને કોલી આવે ને, એ છે કઈક જરુ બાજુનો છોકરો છે ઈ. અને કોક એ જાસ્મીન કરીને કહે છે, એ અહીંયા આવ્યો તો અમે થોડા દર રાહ જોઈને એને લખણ મેકવા મને ના પોસાય. અને એ ક્યાં રહેશે એ એની ખબર નથી. અને એમ કે આપણે આ ભીલ રાજા હોય ને, આપણે 6 વારીમાં ને એમના ઘરો અમે એ લોકોએ અમને દેતા હતા, વધાઈઓ અમે જઈએ એ બાજુ ક્યાંક એના મા બાપ પહેલા કે રહેતા હતા. હવે અત્યારે એ ક્યાં રહેશે એની ખબર નથી. એક ઈ છે. અને જે સોફિયા કરીને છે એક, એ અમારો પાવૈયો નથી, એ ભુજનો છે, અંજારનો નથી. પછી એક કિરણ કરીને છે, એ ભુજનો છે, અંજારનો નથી. ભુજમાં એ લોકોએ ધમાલ મચાવ્યું. કેટલી વખત મીડિયામાં એમનું બધું આવ્યું છે, ઘડી ઘડી પોલીસ ચોકી અને આને ભુજના લોકો માથે બધું મઠ વધારીઓ માથે જેવું આવ્યું એવું જુલમ કર્યા છે. એમને કેસ કબાડાય થયા છે, ફોટા બી આવ્યા છે. અને હવે આ ઉવાથી પાછા અહીંયા બધા ધમાલ મચાવે. હવે એ 8-10 જણા હોય તમારે આવા બે પાવૈયા શું કરે? એ વિસ્તાર એ લોકો બહારના છે, તમે એના સ્થાનિક છો, આ તમારા અંદરમાં આવે છે. અમે અંજાર રાજાશાહી વખતના મઠ, તો અમારે 7 પેઢીઓ જેમ તમારે આવતી હોય, ગુરુ દાદગુરુ, એનો ચેલો એમ અમે અંજાર આદિપુર ગાંધીગામથી પહેલા અંજાર હતું ને, તે અંજારથી અમારે 7 પેઢીઓથી મઠ. અને અમારા સમાજમાં અંજાર આદિપુરના મઠના હું મુખી છું. અમારામાં નાયક કે ગાદીપતિ એ. હવે આ લોકોને જ્યાં ઠીક લાગે અહીંયા ફરવું, આદિપુર ગાંધીગામ અંજાર, એમને જ્યાંથી અમારા લોકો ગયા હોય 2-3 જણા તે દાદાગીરી કરીને એમને હટાવી દે. અને દુનિયાને જેવું તેવું ગારો બોલીને એ મને જે ફલાણું ઢીકડો લીસું તાલીઓ પાડે ને જુલમ કરે. હવે અમારા લોકો તો હટી જાય. એક તો એમની જોડે લમણા લેવા કે દુનિયાને જેવું તેવું બોલવાનું. આ દુનિયા કંગ થઈ જાય છે. એટલે મહેરબાની કરીને પ્રશાસન આનું કાંઈક નિર્ણય અમારે લાવે તો બહુ સારું. જય હિન્દ, જય ભારત. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. હું બોલું છું માનસી દે શબનમ દે નાયક, આદિપુર મઠમાંથી. અમે કાલે બધાઈ લેવા ગયેલા જજમાનોને ઘરે. અમારો આદિપુર, ગાંધીધામ, અંજાર એ 3 શહેરની અંદર અમે ફરીએ. એને અંદર એ લોકો શિવાની કરીને છે ને એક ઉમેરા ને બીજા કોઈ 2 હતા બહારના, કોઈ પરદેશી અમે જાણતા નથી. એ લોકો આવીને અમારા ઉપર હુમલો કર્યો. તો અમારે ધક્કામ ધક્કી કરી, એમના હાથમાં કઈ હતું એ વાગ્યું. તો અમારા માસીબા હતા પરિદે, એમને ચક્કર આયા, પડી ગયા. અમે લઈને પછી દવાખાને ગયા. તો દવાખાનેથી સાહેબે એમને કીધું કે તમે પોલીસ સ્ટેશન જાઓ. અમે ત્યાં ગયા. ત્યાંથી બીજા પોલીસ સ્ટેશન ગયા. ત્યાં એવું કર્યું કે તમે સમાધાન કરો, આ કરો, તે કરો. અત્યારે હવારમાં હું લઈને ફરવા જતી હતી, એને માસીબા ફરીને મેં કીધું આપણે પાછા જઈએ, ફરીને આવીએ. ક્યાંથી અમે ગયા, એને ચક્કર આવ્યા એટલે હું પાછી આવી ગઈ ઘરે મઠમાં. ને અમારું ફરવાનું એવું છે, અમે સવારે 8 થી 9 વાગ્યા નીકળીએ છીએ, બપોરે 12-1 વાગ્યા સુધી અમે ફરીએ. પછી અમે મઠથી બહાર અમે જોવા કોઈને મળીએ નહીં. ને આ જે અંજારમાં રહેશે એ લોકો રાતે રખડતા હોય ફાટકો ઉપર, રોડો ઉપર, ક્યાં બી અમારા મઠની માસીઓ કોઈ બી નહીં. તે
और रही વાત અમારા હવારમાં 4 વાગે ઉઠીને અમારી માસીઓ નાના નાના જાય છે માર્કેટમાં શાકભાજી લેવા, ચારો ઉઘરાવા માર્કેટની અંદર. અહીંયા બી અમને ધમકીઓ હાલે છે કે તમે આવશો, તમે આમ કરશો, તેમ કરશો. હવે અમે કોઈને ઓળખતા હોઈએ નહીં, અચાનક અમે અમારા રીતે જતા હોય એટલે અમને સરકાર આગળ એ જ માંગણી છે કે અમારી સહાયતા કરો. કોને ધમકી આપી તમને? અમને આપે છે એ લોકો ધમકીઓ. સોફિયા આપી છે और જાનવીને આપી છે સોફિયા. એવી રીતે એ લોકો જાય છે, મને એમ કેતા હોય કે હવે અમે શું કરીએ, નહીં જઈએ તો કહો આમ કઈ નહીં થાય, જાઓ, આપણા જોડે સરકાર મા બાપ છે. તો સરકાર ન્યાય કરે અમારું, અમને સચ્ચાઈનો અમને સાથ હાલે. અગર અમે ગલત હોઈએ તો ચોરની સજા એ અમારી સજા. અમે મઠમાં રહીએ, અમારે મઠનું સમાજનું જોવાનું હોય, और અમારે દુનિયાદાર અમારા મા બાપ છે, અમારું પેટ ભરે છે, એમના બચ્ચા જીએ, એ બચ્ચા વાળાને અમે કમાઈ ખાઈએ છીએ. ગઈકાલે એટલે કાલે 25 કાલે 11 25 મંગળવાર કાલે બનાવ બન્યો ને? કાલે બનાવ બન્યો. કાલે બનાવ બન્યો છે. એ તે સમયે તમે હોસ્પિટલ રામબાગ ગયા. રામબાગ ગયા હતા. રામબાગથી તમને કોણે કીધું પોલીસ સ્ટેશન જાઓ? અમને ત્યાં અમે ગયા, પહેલે પોલીસ સ્ટેશન ગયા હતા. તો ત્યાંથી સાહેબ અમને એમ કીધું કે તમે પહેલે રામબાગમાં એમને દાખલ કરી દો. પોલીસ સ્ટેશનથી તમને રામબાગ હા, તો એક હવે ભાઈ હતા અમને કે પહેલે તમે દાખલ કરી દો, આની હાલત બહુ ખરાબ, આનાથી ચક્કર આવે છે, તમે અહીંયા કેવી રીતે લઈને બેસો. એટલે અમે ઉમાં ગયા, ઉમાંથી અમને પાછો ત્યાં મોકલ્યો. પછી કીધું કે ત્યાં ચોકી અલગ છે, હવે તમે ત્યાં જાઓ. પછી કે હાંજે બોલાવશું. પછી અમે હાંજે બી ગયા ત્યાં. પહેલે અમે ગયા, પછી એ લોકોને બોલાયા હતા, આયા હતા, પણ એન્ડમાં સમાધાનનું એ લોકો કર્યું, કામ કરો ને આવું લખો તેવું લખો. અમે આયા, પણ આ મારા પાવ્યાની હાલત બહુ ગંભીર થતી જાય છે. સમાધાનનું કોણે કહ્યું? એ લોકો આમ ત્યાં જે હતા તો બયાન એવું લખ્યું કે તમે બી આવી રીતે માંગો ને એ બી માંગે, જો માંગવા ઉપરથી કોઈ થતું નથી તો કે તમે માંગો. પણ અમે જ્યાં જઈએ છીએ અહીંયા લોકો દાદાગીરી કરે છે ને અમારે તો શહેરમાં રહેવાનું એટલે અમે તો દુનિયાના દાદાગીરી કરીએ નહીં. હવે એ લોકો દાદાગીરી કરીને જાય. આજે અમે ભારતનગરમાં ગયા તો એ લોકો કાલે બહુ ગાંધીધામમાં ઉદ્ધમ મચાઈને ગયા છે, એટલે અમે તો હાથ જોડીને ઘરે આવી ગયા છે. ઉદ્ધમ મચાવે છે, પબ્લિક પાસે માંગે છે, તો તમે પબ્લિકને શું કહેવા માંગશો? કે અમે તમે પબ્લિકને એમ કહીએ છીએ કે તમે કિન્નર સમાજને ઓળખો, મઠની માસીઓને ઓળખો, અમે આવીએ છીએ, અમને ઓળખો, અમારો ચહેરો જોવો, આ માસીનું જોવો, આ માસીનું જોવો, આ માસીનું જોવો. એક માસી અમારા ખાટલામાં પડ્યા છે, એ માસી છે. પછી અમારા મોટા માસી આ કોક દિવસ આવે છે, નેના માસી એમનું નામ છે. ને બીજા કોઈ અમારા સિવાય અહીંયા ફરતા નહીં. અમારા ભેગા કોઈ આવે મહેમાન મય તો અમે જોડે હોઈએ ને, અમારા જોડે ભલે 10 જણા ફરતા હોય, પણ આગેવાન અમે જોઈએ મઠથી. એટલે છે ને દુનિયાદારને મારે એ જ કેવું છે, તમે ઓળખો, પહેચાનો, પછી બધાઈ દો. અગર બહુ જુલમ કરે તો તમે અમારા અખાડામાં કોન્ટ્રેક્ટ કરો, અમારા અખાડામાં વાત કરો, અમારાથી ચીત કરો. બસ એ જ મારી માંગ છે. કિન્નર સમાજ દ્વારા એવો કોઈ કાયદો નિયમ છે કે સવારે કેટલા વાગે માંગવા માટે નીકળો ને રાત્રે કેટલા વાગે સાંજે ઘરે આવી જાવ? અમે લોકો સાંજે નહીં જતા, અમે સાંજે નહીં, અમે સવારે જઈએ છીએ. બપોરે 12-1 વાગ્યા પછી અમે અખાડામાં આવી જઈએ. અમે અખાડાથી બહાર, અમે ઘરથી બહાર નીકળતા નહીં, બીજા દાડે નીકળ્યા. હા, કોઈ જજમાનનો ફોન આવે, અમારી બધાય કરાર નહીં હોય, એમ કે તમે સાંજે આવજો, રિશ્તેદાર અમે બધા બોલાવશું, અમારો પરિવાર, તો અમે એક ખાસ એક જજમાનના ઘરે બધાઈઓ તમે એના ઘર સુધી જઈએ. પછી અમે આખી વસ્તી ના ફરીએ. આમંત્રણ પ્રમાણે જાવ છો? હા, એ પ્રમાણે. એના સિવાય અનેક અત્યારે આ કિન્નર સમાજ હવે અનેક લોકો છે જે રોડ પર રાત્રે આખી રાતો ફરતા હોય છે. હા. અંજાર, આદિપુર, એ લોકો નશા કરે છે, નશા હાટુ ફરતા હોય છે, ખરાબ ધંધા કરતા હોય છે. એની અંદર અમારે કોઈ એમનાથી લેવા દેવા નહીં. અમારી મઠની માસીઓ આવું કરે નહીં ને દુનિયાને એ લોકો જેવું તેવું બોલતા હોય ને ફરતા હોય એટલે પબ્લિક એમ સમજે માસીઓ એ અમારું નામ અખાડાનું ખરાબ કરે છે. બસ વાળા કોઈ પણ રાતે અમારે બહાર નીકળે નહીં. અમારે 7 વાગે થી 8 વાગ્યા સુધીમાં અમારા ગેટો તાળા હોય. અમારે બપોર પછી ઘરે આવી જાય 1 વાગ્યા સુધી, ફરી બહાર જાય ને હા બજારમાં કઈ લેવાનું હોય 3-4 વાગ્યા સુધી લઈને ઘરે આવતા. બાકી રાતે આ જે બધા રખડે છે આ હાઈવે ઉપર, ફાટક ઉપર, એ કોઈ અમારા લોક છે નહીં. અમારું નામ બદનામ કરે છે ને અમારા જેવા કઈ કહેવા જઈએ તો એ 4-5 જણા છે ને અમારા જેવા મારવા આવે, હુમલો કરે છે. તમે હુમલો કરે છે. આ તારે કર્યું ને હવે ઈ જે કર્યું આ લોકો છે મેં બોલ્યા જેના નામ છે આ બસ એ લોકો જ કર્યા છે. અમને ઇન્સાફ જોઈએ છે. બસ શિવાની છે કે આ ઇન્સાફ આલે અમને પ્રશાસન. અમારે છે ઓડિયોમાં
એ બધા કામ કરતા તેમને કઈ કહીએ એટલે ઊંધા કરવા આવે છે જેવું તેવું અમને બોલે કોનામાં ગારો બોલે અને આવું બધું ફજેતી કરે એટલે અમે તો પાછા પડીએ છે એના લીધે આ દુનિયા જોવે પ્રશાસન જોવે એમની તપાસ કરે આ રાતે ક્યાં ક્યાં રોડો ઉપર રખડતા હોય છે ખરાબ ધંધા કરતા હોય છે અને લોકોને ખબર કરતા તો બીમારીઓ ફેલાવતા હોય છે અને ખૂબ નશામાં જ્યાં ત્યાં પડતા હોય એમને શોખ કરી ખાય છે એટલે મહેરબાની કરીને આ દુનિયા જોવે અને પ્રશાસને એમને ખમા કરતા તો કઈક સજા દે રાત્રે કોઈ તપાસ કરે રખડતા હોય રાતના તો એમનું કઈ ઈલાજ કરે આ ફાટકોમાં છે લાવો કરતા હોય એ કોઈ અમારા સમાજના નથી કિન્નર સમાજમાં છે જ નહીં. ના એ અમારી સમાજમાં નથી. અમને એમને એમ કહીએ છીએ કે તમે આવું ના કરો તો અમને ધમકીઓ આલે કે કેમ આવું ના કરીએ, તમારા બાપનું રોડ છે, તમારું આ છે, અમે તમારી વસ્તીમાં છીએ, એવું બધું બોલે છે. તે છતાં વસ્તીઓમાં બી આવે છે, રોડો ઉપર બી લોકોને હેરાન કરે છે. તો સરકારને એ જ કેવું છે આના ઉપર ધ્યાન દો ઓર તમે હાચાને ઓળખો અને આજે અમને ઇન્સાફ દો કે અમારી નાની માસી છે, એની ઉંમર છે 22 વર્ષ, બહુ એની ઉંમર નથી, એના ઉપર હુમલો થયો છે. આ બેભાન છે, અત્યાર સુધી એને હોશ નથી આવતું, ચક્કર આવે છે, વરી બેહાડીએ છે વરી ચક્કર આવે છે. તો અત્યારે ડોક્ટર બી અમને દવા કરી, હા કરી ના કરી, અત્યારે પાછી હું દવાખાને લઈને માસીને જઈશ. અને એમના ધંધા એવા દારૂ પીવું એમ્બ્યો હું કે છે કઈ ઇન્જેક્શનો લે એ એમબી કે છે એ પછી એમની જોડે છોકરા બી લઈને આલે આવે અમારા લોકોને મારવા કેમ કે એમના જેવા લફંગા એમને મળી જાય દારૂડિયા કે જુગારિયા બધા આ નશાવાળા એવા અમને લઈને આલે આવે તો અમારા લોકો તો પાછા પડે ને આદમીઓથી અમારે કે વાતોડા ફરવાના. અમે તો માસીઓ છીએ, અમે તાલી પાડીને 4 બોલ કહી શકીએ પણ અમારાથી આ ભાષણ પડાતું નથી. અમે છીએ આદમી તો છીએ નહીં અમે એવો ખૂન બસ મારા જજમાનોને એવું કેવું છે મારે કે તમે ઓળખો જરાક અમને ઓળખજો. તમે અમારા ભેગા હશો, અમે તમારા ભેગા થઈએ. અમારા જજમાનને કોઈ હેરાન કરે અમને અડધી રાતે જજમાન બોલાવશે, અમે એના જોડે ઉભા રહેશું. આદિપુર, ગાંધીધામ ઓર અંજાર 3 શહેરોની અંદર અમે ઉભા રહેશું જઈને, ક્યાં બી અમને બોલાવશે. જય હિન્દ, જય ભારત. બીજી વખત એવું હોય ને જો આજે અહીંયા હોય કે બહાર